હાય, માય નેમ ઇઝ મિત્તલ પુરોહિત. હું ચિંતન સરના ત્યાં ઓલમોસ્ટ 2 યર્સથી છું. મને બેસ્ટ થિંગ આ ટ્યુશનની જે લાગે છે એ છે ટેસ્ટ એન્ડ ટેસ્ટ. અહીંયા પહેલાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય છે. ફર્સ્ટ PLKT મતલબ કે જે નેક્સ્ટ લેક્ચરમાં કરાયું હોય એની ટેસ્ટ હોય છે. સેકન્ડ થિંગ ઇઝ પછી યુનિટ વાઇઝ ટેસ્ટ એન્ડ દેન ફૂલ કોર્સ. તો એનાથી અમને આઈડિયા આવે છે કે અમારી ક્યાં લેક છે, ક્યાં અમારી પ્રિપરેશન લેક છે. પછી MCQમાં અગર 50 માર્ક્સના MCQ હોય તો અમને રેક્ટિફાઈ કરીએ અગર કોઈ વસ્તુ ખોટી હોય. પછી કોન્સેપ્ટ. પછી સેકન્ડ થિંગ ઇઝ કે હમણાંથી અમને MCQ પ્રેક્ટિસ છે, મતલબ કે એનાથી આપણને ટાઈમ કેવી રીતે મેનેજ કરવાનો MCQ વખતે. પછી હરેક સન્ડે PCB હોય છે, જેથી અમને ખબર પડે છે કે અમારી પ્રિપરેશનમાં શું લેક છે. થર્ડ થિંગ ઇઝ કે સર નીચે બહુ ફ્રેન્ડલી અને કાઇન્ડ છે. લાઈક અમે લોકો અગર અમે કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ તો અમે સરને પૂછી શકીએ. પછી નેક્સ્ટ થિંગ ઇઝ મોટિવેશન સેશન જે સરના હોય છે એનાથી અમે મોટિવેટ ફીલ કરીએ છીએ. કોઈક દિવસ અમે લો થઈ જઈએ તો અમે સર જોડે ફ્રીલી વાત કરી શકીએ છીએ કે આ અમારો પ્રોબ્લેમ છે. રિસેન્ટલી અમારે હવે ઓલમોસ્ટ જાન્યુઆરી આવી ગયો છે, તો મેં ડિસેમ્બરમાં મને પ્રોબ્લેમ હતી કે હું શું કરું. લાઈક કન્ફ્યુઝ થઈ ગઈ હતી હું કે 11th કરું કે 12th કરું. તો મેં સરને એનો પૂછ્યું તો સરે અમારું SWOT એનાલિસિસ કરાય કે અમે અમારી 12th અત્યારે કેવું ચાલે છે, અમે 11th કેવી રીતે કવર કરી શકીએ છીએ. એના લીધે મને હેલ્પ થઈ કે હા મારે શું કરવું છે.